માલિક જ્યારે ઘરે આવે છે ત્યારે માલકીન પડદા પાછળ સંતાઈને નોકરાણીને ઇશારા કરે છે એટલે નોકરાણી માલિકને બતાવવા માટેના કપડાં નીચે નાખે છે અને કહે છે કે સાહેબ માલકીન અત્યારે ઘરે નથી, એ કંઈ કામથી બહાર ગયા છે અને અત્યારે હું કપડાં બદલી રહી છું, તમારે કંઈ જોતું હોય તો બોલો હું તમને આપી દઉં। એટલે માલિક નોકરાણીને એટલી સમજવા લાગે છે અને બોલે છે કે મારે જોવે છે તો ઘણું બધું, પણ અત્યારે ખાલી ફાઇલ લેવા આવ્યો છું। અને ફાઇલ લેવા અંદર આવવા લાગે છે પણ નોકરાણી એને જટ ફાઇલ લઈને આપી દે છે એટલે માલિક ફાઇલના બોને એને ખોટી રીતે ટચ કરવા લાગે છે અને બોલે છે કે મારે જે જોવે છે એના માટે ખાલી તારે હા પાડવું પડશે। એટલામાં તેના મોબાઈલમાં કોઈકનો કોલ આવી જાય છે એટલે અહીંથી જતો રહેશે। પછી નોકરાણી બોલે છે કે જોયું માલકીન, તમારો પતિ મારી ઉપર કેટલી ખોટી નજર રાખે છે। પછી બીજા દિવસે નોકરાણી ચા પી રહી હોય છે ત્યારે માલિક નોકરાણીની કમર ઉપર એનો હાથ લગાવી દે છે। પણ હવે તો માલકીન એના પતિની સાથે જે કરે છે જોવા જેવું છે, પણ એના પહેલા તમે પણ માનો છો કે આપણી લાઈફનો મેન હીરો પપ્પા હોય છે, તો આજે પપ્પા માટે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટની અંદર આ ઇમોજી પણ સાઇન કરી દેજો। પછી ઓરત એના પતિને થપ્પડ મારીને નોકરાણીની સાથે જે કર્યું હતું એ બધી સચ્ચાઈ બતાવે છે અને હંમેશા માટે એના પતિનું ઘર છોડીને જતી રહે છે।